ગાંધીનગરમાં આસ્કા હોસ્પિટલ દ્વારા શહેરને બાળ મૈત્રીપૂર્ણ બનાવવા અનોખી પહેલ હેઠળ સ્ટ્રીટ સ્માર્ટ ચિલ્ડ્રન્સ ડે કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્નિવલમાં બાળકો તથા તેમના પરિવારો માટે રમતગમત, સર્જનાત્મકતા, હસ્તકલા, માટીકામ અને પરંપરાગત રમતો સહિત અનેક આનંદપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમને સ્થાનિકોએ ઉત્સાહભેર પ્રતિસાદ આપતા 1500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા। તમામ માટે નિઃશુલ્ક પ્રવેશ અને પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી હતી કે જેથી પરિવાર સાથે નિરાંતે કાર્નિવલનો આનંદ માણી શકે। છેલ્લા ઘણા વર્ષોથી અમે લોકો ગાંધીનગરની કમ્યુનિટી માટે નાના સ્કેલ પર સોસાયટીમાં જઈને, સ્કૂલમાં જઈને બાળકોના હેલ્થ રિલેટેડ ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરતા આવ્યા છે। પછી અમને થયું કે અમારા ગાંધીનગરમાં 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે તો કમ્યુનિટી માટે કશું કરીએ, અને હોસ્પિટલનું નામ સાંભળતા છોકરાઓ એકદમ ડરી જાય, એટલે અમને થયું કે આજે કશું ના ઇન્જેક્શનની વાત, ના વેક્સિનેશનની વાત, એક્સક્લુઝિવલી ફન અને ફનવાળી વસ્તુ અમે ઓર્ગેનાઇઝ કરી છે વિથ ગાંધીનગર કમ્યુનિટી। એટલે અમારા જે બી પાર્ટનર્સ છે એ લોકો બી ગાંધીનગરમાં ઘણા વર્ષોથી કામ કરે છે, ઘણું સારું કામ કરે છે। એટલે અપ્રોચના મદદથી આસ્કા હોસ્પિટલે ગાંધીનગરના બાળકો માટે ફોર ધ ફર્સ્ટ ટાઈમ આ સ્ટ્રીટ સ્માર્ટ ઓર્ગેનાઇઝ કર્યું છે। જે બી લોકો આવ્યા એમને મારું ખૂબ ખૂબ થેન્ક યુ। જેવી રીતે તમે રસ્તાઓ ઉપર 2 વ્હીલર, 3 વ્હીલર કે 4 વ્હીલરને જોતા છો, પણ આજે ગાંધીનગરમાં સ્ટ્રીટ સ્માર્ટનો પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ, અને અહીંયા ફક્ત 2 વ્હીલર એટલે કે 2 પગવાળા માણસો છે, બાળકો છે, વડીલો છે, યુવાનો છે, અને આ આખી સ્ટ્રીટ છે એ લોકો માટે ઓપન કરી છે, જેમાં મેઇન આજે અમે સ્ટેજ પરથી ઝુમ્બા પરફોર્મન્સીસ, છોકરાઓ માટે મેજિક શો અને બધા જુદા જુદા આર્ટિસ્ટ ગાંધીનગર વાસીઓને આ પ્રદર્શન કરી રહ્યા છે। સાથે સાથે અહીં એક સ્પોર્ટ્સ સેક્શન બનાવેલું છે, જ્યાં બહુ બધી સ્પોર્ટ્સ રમતો છે, આર્ટ એન્ડ ક્રાફ્ટ કોર્નર છે, અને જુદી જુદી ઓર્ગેનાઇઝેશન અને વિવિધ સંસ્થાઓની મદદથી અલગ અલગ બૂથ બનાવેલા છે। ત્યાં 1 મિનિટ ગેમ છે, લોકોને એંગેજ કરવા માટેની વિવિધ એક્ટિવિટીનું સરસ મજાનું આયોજન છે।